જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, આપણી યુટ્યુબ ચેનલના સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા પવિત્ર માસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ભગવાન શ્રી હરિનારાયણને અત્યંત પ્રિય છે અને તે છે માઘ માસ, જેને આપણે ગુજરાતીમાં મહામહિના તરીકે ઓળખીએ છીએ। વર્ષ 2026માં આ પવિત્ર માસ 19 જાન્યુઆરી સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે અને 17 ફેબ્રુઆરી સુધી ચાલશે। શાસ્ત્રોમાં આ મહિનાને મહાપુણ્યદાયી ગણવામાં આવ્યો છે કારણ કે આ સમયે પ્રકૃતિમાં પરિવર્તન આવે છે અને સૂર્યનારાયણ મકર રાશિમાં હોવાથી તીર્થોના રાજા ગણાતા પ્રયાગરાજમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે। પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે દેવરાજ ઇન્દ્રએ પણ ગૌતમ ઋષિના કઠોર શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે આ માઘ માસમાં ગંગા સ્નાનનો આશરો લીધો હતો। આ માસમાં સ્નાન, દાન અને જપનો મહિમા એટલો છે કે જે મનુષ્ય વહેલી સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે। જો આપણે નદીએ ન જઈ શકીએ તો ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને તમામ પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ, જેનાથી મનની ગ્રંથિઓ ખુલે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। માઘ માસ એ માત્ર સ્નાનનો જ નહીં પણ આત્મકલ્યાણનો માસ છે। આ મહિનામાં કરેલું દાન વ્યક્તિને મોક્ષના દ્વાર સુધી લઈ જાય છે। ખાસ કરીને સફેદ વસ્ત્રો, તલ, અનાજ અને ફળોનું દાન કરવું ખૂબ જ શુભ મનાય છે। જે લોકોની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમણે આ માસ દરમિયાન વૃક્ષોને જળ ચઢાવવું જોઈએ અને ચંદ્રમાની શીતળતામાં બેસી પ્રાર્થના કરવી જોઈએ, જેથી માનસિક શાંતિ મળે છે। આ માસના ઇષ્ટદેવ ભગવાન નારાયણ છે, તેથી દરરોજ પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવી, મધુરાષ્ટકનો પાઠ કરવાથી અને ઘરના આંગણે દીપ પ્રગટાવવાથી લક્ષ્મીનારાયણની અવિરત કૃપા બની રહે છે। મહામુનિ વશિષ્ઠજી પણ કહે છે કે જેમ સૂર્યને જોઈને કમળ ખીલે છે તેમ માઘ માસની સાધનાથી મનુષ્યની બુદ્ધિ પ્રફુલ્લિત થાય છે અને આત્મજ્ઞાનનો પ્રકાશ ફેલાય છે। આમ આ મહામહિનો એ પાપોના પ્રાયશ્ચિત અને પુણ્યના ઉદયનો શ્રેષ્ઠ અવસર છે। માઘ માસની શરૂઆત થતાની સાથે જ આધ્યાત્મિક શક્તિનો અદ્ભુત સંગમ જોવા મળે છે, કારણ કે આ માસના પ્રારંભે જ મહાશક્તિની ઉપાસનાના પર્વ સમાન ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થાય છે। મહાસુદ એકમથી નોમ સુધી ચાલતી આ નવરાત્રિમાં માતાજીના 10 સ્વરૂપો એટલે કે 10 મહાવિદ્યાઓની ગુપ્ત સાધના કરવામાં આવે છે, જે સાધકના જીવનમાં સિદ્ધિ અને રક્ષણ પ્રદાન કરે છે। ત્યારબાદ મહાસુદ ચોથના દિવસે ગણેશ જન્મોત્સવ એટલે કે તિલકુંદ ચતુર્થી અથવા વરદ ચતુર્થી ઉજવાય છે, જેમાં ભગવાન ગણેશજીની તલ દ્વારા પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। આ માસનો સૌથી સુંદર અને જ્ઞાનવર્ધક દિવસ એટલે મહાસુદ પાંચમ, જેને આપણે વસંત પંચમી તરીકે ઉજવીએ છીએ। આ દિવસે જ્ઞાનની દેવીમાં સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું, તેથી વિદ્યાર્થીઓ અને કળાના સાધકો આ દિવસે માતાજીની વિશેષ પૂજા કરી જ્ઞાનના આશીર્વાદ મેળવે છે। આગળ વધતા મહાસુદ સાતમના દિવસે રથ સપ્તમીનું પર્વ આવે છે, જેને સૂર્ય જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે સૂર્યનારાયણ દેવની આરાધના કરવાથી આરોગ્ય અને તેજની પ્રાપ્તિ થાય છે। ત્યારબાદ મહાસુદ આઠમે શક્તિ સ્વરૂપામાં ખોડિયારનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાય છે, જેમાં ભક્તોમાં ખોડલની 7 બહેનો સહિત પૂજા કરી ધન્યતા અનુભવે છે। માઘ માસના શુક્લ પક્ષની 11 એટલે કે જયા એકાદશી, જે મનુષ્યને તમામ પાપોમાંથી મુક્તિ અપાવી જીવનમાં વિજય અપાવે છે। આ પવિત્ર માસના પૂર્વાધનો અંત માઘી પૂર્ણિમાએ થાય છે, જે દિવસે પ્રયાગરાજમાં કલ્પવાસ કરતા શ્રદ્ધાળુઓ માટે સ્નાન અને દાનનું છેલ્લું અને સૌથી મોટું પર્વ હોય છે। કૃષ્ણ પક્ષ એટલે કે મહાવદ પક્ષમાં પણ એટલા જ પ્રભાવશાળી તહેવારો આવે છે। સંકષ્ટ ચતુર્થીથી શરૂ કરીને માતા યશોદાના જન્મોત્સવ અને જાનકી અષ્ટમી સુધીના દિવસો ભક્તિમય બની રહે છે। મહાવદ નવમીના દિવસે સંત શિરોમણી જલારામ બાપાની પુણ્યતિથિએ સેવા અને સમર્પણનો માહોલ જોવા મળે છે। ત્યારબાદ વિજયા એકાદશી આવે છે, જે શત્રુઓ પર વિજય અપાવનારી માનવામાં આવે છે। અને આ માસના અંતિમ ચરણમાં આવે છે દેવાધિદેવ મહાદેવનો સૌથી મોટો ઉત્સવ એટલે કે મહાશિવરાત્રિ। મહાવદ 13ના દિવસે આવતી આ શિવરાત્રિમાં શિવ પાર્વતીના વિવાહનું સ્મરણ કરી ભક્તો આખી રાત જાગરણ અને અભિષેક કરે છે, જે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ અપાવનારું માનવામાં આવે છે। અંતે મહામહિનાની અમાસ એટલે કે મૌની અમાસના દિવસે મૌન ધારણ કરી પિતૃઓનું તર્પણ અને દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। આમ માઘ માસ એ દરેક તિથિએ કોઈને કોઈ દેવતાની કૃપા મેળવવાનો અમૂલ્ય અવસર છે। માઘ માસની પવિત્રતાનો મહિમા સમજતા આપણે એ પણ જાણવું જોઈએ કે આ મહિનામાં
ભક્તિના માર્ગે ચાલવા માટે અમુક નિયમોનું પાલન કરવું અત્યંત અનિવાર્ય છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ માઘ માસમાં મનુષ્યએ શક્ય હોય તો પરોઢિયે સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવું જોઈએ, કારણ કે આ સમયે પૃથ્વી પરના તમામ જળાશયોમાં દેવતાઓનું અમૃત તત્વ ભળેલું હોય છે. આ માસમાં મન, વચન અને કર્મથી શુદ્ધ રહીને સાત્વિક જીવન જીવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને ભોજનમાં સંયમ રાખીને કંદમૂળમાં મૂળાનો ત્યાગ કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું એ આધ્યાત્મિક ઉર્જા વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મહાભારત કાળમાં જ્યારે યુધિષ્ઠિરે પોતાના સ્વજનોના મોક્ષ માટે માર્કંડેય ઋષિને ઉપાય પૂછ્યો, ત્યારે ઋષિએ પણ આ માઘ માસના કલ્પવાસનો જ મહિમા ગાયો હતો. કલ્પવાસ એટલે કે 1 મહિના સુધી નદી કિનારે રહીને ભગવાનનું સતત ભજન અને સ્મરણ કરવું, જે સાધકને મનુષ્ય દેહના તમામ બંધનોમાંથી મુક્તિ અપાવે છે. આ માસની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં હર અને હરિ એટલે કે શિવ અને વિષ્ણુ બંનેની આરાધનાનો સમન્વય જોવા મળે છે. એક તરફ ભગવાન વિષ્ણુને તલ અને પંચામૃત અર્પણ કરવામાં આવે છે, તો બીજી તરફ મહાશિવરાત્રિના પાવન અવસરે ભગવાન ભોળાનાથ પર બિલીપત્ર અને જળાભિષેક કરવામાં આવે છે. જે મનુષ્ય આ આખા મહિના દરમિયાન નિયમિત ગાય માતાની સેવા કરે છે અને જરૂરિયાતમંદોને અન્નનું દાન કરે છે, તેના ઘરે ક્યારેય ધન ધાન્યની અછત રહેતી નથી. પદ્મપુરાણમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગંગાજીના કિનારે કરેલું દાન પર્વત જેવડું મોટું પુણ્ય ફળ આપે છે. જો તમે આર્થિક રીતે સક્ષમ હોવ તો બ્રાહ્મણોને તલ અને ગોળથી ભરેલું તાંબાનું પાત્ર દાનમાં આપવું જોઈએ, જે પિતૃઓના ઉદ્ધાર માટે પણ અમોઘ શસ્ત્ર સમાન છે. માઘ માસ એ માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી, પરંતુ માનવ જીવનને શુદ્ધ કરવાનો એક માર્ગ છે. જેમ લોભી બ્રાહ્મણ સુવ્રતે માત્ર 1 માસના શ્રદ્ધાપૂર્વકના સ્નાનથી વૈકુંઠ પ્રાપ્ત કર્યું, તેમ આપણે પણ આ પવિત્ર દિવસોમાં આપણી આળસ ત્યાગીને થોડો સમય પ્રભુ ભક્તિમાં ગાળવો જોઈએ. સવારના સમયે સૂર્યનારાયણને અર્ધ્ય આપવો, તુલસી ક્યારે દીવો કરવો અને સાંજે હરિનામ સંકીર્તન કરવું એ આ માસના સાચા શણગાર છે. જે મનુષ્ય આ રીતે શ્રદ્ધા અને અતૂટ ભક્તિ સાથે માઘ માસની પૂર્ણતા કરે છે, તેના જીવનમાંથી અંધકાર દૂર થાય છે અને અંતે તે પરમપદને પ્રાપ્ત કરે છે. આશા છે કે આ માહિતીથી આપનો માઘ માસ ભક્તિમય અને મંગલકારી રહેશે. માઘ માસની આ પવિત્ર યાત્રાના અંતિમ ચરણમાં આપણે એ સમજવું જોઈએ કે આ માસ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય અને મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનો છે. ઠંડીની ઋતુમાં જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર ત્રાંસા પડતા હોય છે, ત્યારે વહેલી સવારે સ્નાન કરવાથી શરીરમાં નવી ચેતના અને સ્ફૂર્તિનો સંચાર થાય છે, જેને આપણા ઋષિમુનિઓએ આરોગ્યપ્રદાયક સ્નાન કહ્યું છે. માઘ માસની પૂર્ણાહુતિ તરફ જતી વખતે મનુષ્યએ પોતાના મનમાં રહેલા કામ, ક્રોધ, લોભ અને મોહ જેવા વિકારોનો ત્યાગ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે જે વ્યક્તિ આખા મહિનાના નિયમોનું પાલન નથી કરી શકતી, તેણે ઓછામાં ઓછી 3 તિથિઓ માઘી પૂર્ણિમા, મૌની અમાસ અને મહાશિવરાત્રિના દિવસે પણ જો શ્રદ્ધાપૂર્વક સ્નાનદાન કર્યું હોય તો તેને સંપૂર્ણ માસનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ મહિનો આપણને એ શીખવે છે કે સંસારના ગમે તેટલા કષ્ટો હોય, પરંતુ જો ભગવાન નારાયણ અને મહાદેવના શરણમાં જઈએ તો મુક્તિ નિશ્ચિત છે. આ માસના અંતે આવતી મહાશિવરાત્રિ અને અમાસ એ આધ્યાત્મિક ઉર્જાના સર્વોચ્ચ શિખરો છે. આ દિવસોમાં કરવામાં આવતી સાધના સીધી પરમાત્મા સુધી પહોંચે છે. કલ્પવાસ કરનારા શ્રદ્ધાળુઓ જ્યારે માઘી પૂર્ણિમાએ પોતાનું વ્રત પૂર્ણ કરે છે, ત્યારે તેઓ એક નવી દ્રષ્ટિ અને પવિત્ર આત્મા સાથે પોતાના ઘરે પરત ફરે છે. આપણે પણ આપણા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને આ માસની પવિત્રતાને આત્મસાત કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની કથા, સત્યનારાયણની પૂજા અને શિવસ્તુતિ દ્વારા આ માસને યાદગાર બનાવવો જોઈએ. યાદ રાખજો કે જે ધન અને વૈભવ પાછળ આપણે દોડી રહ્યા છીએ, તે બધું જ અહીં રહી જવાનું છે. માત્ર આ માઘ માસમાં કરેલી ભક્તિ અને પુણ્ય જ આપણી સાથે પરલોકમાં આવશે. જે રીતે ગંગાના શીતળ જળમાં સ્નાન કરવાથી શરીર પવિત્ર થાય છે, તેવી જ રીતે આ સત્સંગ સાંભળવાથી અને હરિનામ લેવાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. આમ માઘ માસ એ પરમાત્મા સાથે મિલનનો અને અંતરના અંધકારને ઉલેચવાનો મહિનો છે. આ વિડિયોના માધ્યમથી આપણે જે મહાત્મ્ય જાણ્યું તેને માત્ર સાંભળવા પૂરતું મર્યાદિત ન રાખતા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. જરૂરિયાતમંદને એક ટંકનું ભોજન આપવું અથવા કોઈ પશુ પક્ષીની સેવા કરવી એ પણ ભગવાનની મોટી પૂજા છે. ભગવાન ભોળાનાથ અને લક્ષ્મીનારાયણ આપના પરિવાર પર સુખ,
શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવતા રહે તેવી મંગલકામના। આ પવિત્ર માસ આપના જીવનમાં નવી આશા અને નવી ઉર્જા લઈને આવે એ જ અભ્યર્થના। જો આપને આ સત્સંગની શ્રેણી ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા હર હર મહાદેવ જરૂર લખજો। માઘ માસની આ દિવ્ય ચર્ચામાં હવે આપણે એવા પાસા પર ધ્યાન આપીએ જે આપણી રોજિંદી ભક્તિને વધુ પ્રભાવશાળી બનાવી શકે છે। શાસ્ત્રોમાં આ માસને જપ તપનો માસ કહેવામાં આવ્યો છે કારણ કે આ દિવસોમાં બ્રહ્માંડની ઉર્જા અત્યંત સકારાત્મક હોય છે। જે ભક્તો આ માસમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ કરે છે તેમના જીવનના માનસિક ક્લેશ અને પારિવારિક મુશ્કેલીઓ આપોઆપ દૂર થવા લાગે છે। માઘ માસમાં મૌનનું પણ અનેરું મહત્વ છે। કહેવાય છે કે વાણીનો સંયમ રાખવાથી આંતરિક શક્તિનો સંગ્રહ થાય છે જે આપણને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સ્થિર રહેવાની પ્રેરણા આપે છે। ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં પણ કહે છે કે શુદ્ધ મનથી કરેલી નાની અમથી સેવા પણ અક્ષય પાત્ર બની જાય છે। તેથી આ પવિત્ર મહિનામાં જો તમે કોઈ મંદિરમાં જઈને સાફ સફાઈ કરો અથવા કોઈ નિરાધાર વ્યક્તિને ગરમ વસ્ત્રો અર્પણ કરો તો તે ભગવાનની પ્રત્યક્ષ સેવા સમાન ગણાય છે। આધુનિક યુગમાં આપણે ઘણીવાર તહેવારોના મૂળ અર્થને ભૂલી જતા હોઈએ છીએ પરંતુ માઘ માસ આપણને પ્રકૃતિ અને પરમાત્મા સાથે ફરીથી જોડે છે। શિયાળાની ઋતુના અંત ભાગમાં આવતો આ મહિનો આપણને શીખવે છે કે જેમ કુદરત જૂના પાંદડા ખેરવીને નવી કૂંપળો ધારણ કરે છે તેમ આપણે પણ આપણા જૂના પૂર્વગ્રહો અને કડવાશને ત્યાગીને પ્રેમ અને કરુણાના નવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ। માઘી પૂર્ણિમાના દિવસે જ્યારે ચંદ્ર પોતાની 16 કળાએ ખીલેલો હોય છે ત્યારે રાત્રે ચંદ્રના પ્રકાશમાં બેસીને ધ્યાન કરવાથી માનસિક શાંતિ મળે છે અને વિચારો શુદ્ધ થાય છે। આ માસમાં ગંગા યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરનારા ભાગ્યશાળી ભક્તો તો પુણ્ય કમાય જ છે પરંતુ જે લોકો શ્રદ્ધાપૂર્વક આ મહાત્મ્યનું શ્રવણ કરે છે તેમને પણ તેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે કારણ કે શ્રવણ ભક્તિ એ નવધા ભક્તિમાં પ્રથમ સ્થાને છે। આ પવિત્ર માસમાં કરેલા સંસ્કારો જીવનભર આપણી સાથે રહે છે। 2026ના આ મહામહિનાને માત્ર કેલેન્ડરની તારીખો ન ગણતા તેને આધ્યાત્મિક જાગૃતિનું વર્ષ બનાવજો। તમારા હૃદયમાં રહેલા ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરજો અને યાદ રાખજો કે સેવામાં જ સાચો સંતોષ છે। આ માઘ માસ દરમિયાન કરેલી તમારી નાની એવી પણ ભક્તિ ભગવાન સ્વીકારશે અને તમારા જીવનમાં સુખ શાંતિના દ્વાર ખોલશે। માઘ માસ એ માત્ર તિથિઓનો સમૂહ નથી પરંતુ તે આંતરિક શુદ્ધિનો એક દિવ્ય અવસર છે। શાસ્ત્રોમાં વર્ણન છે કે જે વી રીતે અગ્નિ સોનાને શુદ્ધ કરે છે તેવી જ રીતે માઘ માસમાં કરવામાં આવતું જપ અને તપ મનુષ્યના અંતઃકરણને પવિત્ર કરે છે। આ મહિનામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। જે ભક્તો આખો મહિનો નિયમ પાળી શકતા નથી તેમના માટે શાસ્ત્રોમાં અંતિમ 3 દિવસ એટલે કે માઘી તેરસ મહાશિવરાત્રી 14 અને પૂનમનું વિશેષ મહત્વ બતાવ્યું છે। આ 3 દિવસોમાં કરેલી ભક્તિ પણ આખા મહિનાના પુણ્યની બરાબરી કરી શકે છે। માઘ માસમાં પવિત્ર જળાશયમાં સ્નાન કરતી વખતે જો ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી મંત્રનું સ્મરણ કરવામાં આવે તો સાધારણ જળ પણ ગંગાજળ સમાન પવિત્ર બની જાય છે અને સ્નાન કરનારના 7 જન્મોના પાપ ધોવાઈ જાય છે। આ માસનું એક મહત્વનું પાસું મૌન અને સંયમ પણ છે। મૌની અમાસ જે આ માસમાં આવે છે તે આપણને શીખવે છે કે વાણીનો સંયમ રાખવાથી આત્મશક્તિમાં વધારો થાય છે। આધુનિક સમયમાં જ્યારે આપણે સોશિયલ મીડિયા અને કોલાહલ વચ્ચે જીવી રહ્યા છીએ ત્યારે માઘ માસ આપણને થોડો સમય શાંત રહીને પરમાત્મા સાથે જોડાવાનો સંદેશ આપે છે। વળી આ માસમાં તલનું દાન કરવાથી કષ્ટદાયક ગ્રહોની શાંતિ થાય છે અને પિતૃઓ તૃપ્ત થાય છે। જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક ગરીબોને ધાબળા વસ્ત્ર કે ગરમ ભોજન અર્પણ કરે છે તેના પર ભગવાન વિષ્ણુ અને મહાદેવ બંનેની એકસાથે કૃપા ઉતરે છે। રામચરિત માનસમાં પણ લખ્યું છે કે જે લોકો માઘ માસમાં તીર્થરાજ પ્રયાગમાં સ્નાન કરે છે તેમને ભગવાનના ધામની પ્રાપ્તિ સહજ બની જાય છે। વિડિયોના અંતમાં એટલું જ કહીશ કે માઘ માસ એ આશા અને નવી શરૂઆતનો મહિનો છે। 2026ના આ પવિત્ર વર્ષમાં જ્યારે તમે 19 જાન્યુઆરીથી આ ભક્તિમય યાત્રા શરૂ કરો ત્યારે મનમાં એક જ ભાવ રાખજો કે હે પ્રભુ મારું મન તમારી ભક્તિમાં પરોવાયેલું રહે। ભલે તમે ગંગા કિનારે ન જઈ શકો પણ જો તમારા હૃદયમાં પવિત્રતા હશે તો પ્રભુ તમારા ઘરે જ પધારશે। આ આખી શ્રેણી દ્વારા આપણે જે મહાત્મ્ય જાણ્યું કે આપણા જીવનને સાચી દિશા આપનારું બની રહેશે।
આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના. આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યશાળી મહિનાનો લાભ લઈ શકે. મિત્રો, માઘ માસના આ દિવ્ય મહાત્મ્યનો સાર એ જ છે કે ભક્તિમાં કોઈ મોટું નાનું હોતું નથી, માત્ર હૃદયનો ભાવ સાચો હોવો જોઈએ. 2026ના આ પવિત્ર મહિનામાં આપણે જે સ્નાન, દાન અને ભક્તિના નિયમો જાણ્યા તે આપણા જીવનમાં નવી આશા અને દિવ્ય પ્રકાશ ફેલાવશે. યાદ રાખજો, જે મનુષ્ય નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરે છે અને પ્રભુનું નામ લે છે તેનું કલ્યાણ નિશ્ચિત છે. જેમ ગંગા નદી પતિતોને પાવન કરે છે, તેમ આ માઘ માસની કથા અને શ્રવણ આપણા આત્માને પરમાત્મા સાથે જોડે છે. હવે સમય છે વિરામ લેવાનો, પણ આ તો માત્ર એક શરૂઆત છે. જો આપને આપણી સંસ્કૃતિ, ધર્મ અને આવા પવિત્ર માસના મહાત્મ્ય વિશેની આ જાણકારી પસંદ આવી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરજો. તમારા એક લાઇકથી અમને વધુ સારો સત્સંગ પીરસવાની પ્રેરણા મળે છે. તમારા મિત્રો અને પરિવારના સભ્યોને પણ આ પુણ્યના ભાગીદાર બનાવવા માટે આ વિડીયો શેર કરવાનું ચૂકશો નહીં. અને હા, જો તમે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલું લાલ બટન દબાવીને આજે જ પરિવારનો હિસ્સો બની જાઓ અને બેલ આઇકન દબાવજો, જેથી આવનાર દરેક પવિત્ર તહેવાર અને વ્રતની માહિતી સૌથી પહેલા આપ સુધી પહોંચી શકે. આપ સૌનો સાથ અને પ્રેમ જ આપણી આ ચેનલની સાચી શક્તિ છે. ભગવાન લક્ષ્મીનારાયણ અને ભોળાનાથ આપ સૌના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ ભરી દે તેવી મંગલ કામના સાથે ફરી મળીશું એક નવા જ્ઞાનસભર વિડીયોમાં. ત્યાં સુધી હરિનામ સ્મરણ કરતા રહો અને ખુશ રહો. જય માતાજી, જય દ્વારકાધીશ.